લગ્ન થઈ જાય, લાયો લાયો, આખા લાઠીમાં ફર્યો, બૈરું લઈ લાયો. આટલી બંગડીઓ પહેરી હોય ને સેથો પૂર્યો હોય ને આગળ હાથ હોય ને વરસમાં છોકરું આવી જાય, ભગવાનની કૃપા. પછી ઘરમાં એક ડોસી હોય, લાલિયાને ત્યાં લાલીઓ જોઈને મરું એટલે વળી બીજો આવે. કમાવાના ઠેકાણા ના હોય, બૈરાન ખવડાના ઠેકાણા ના, બબ્બે છોકરા થઈ જાય. પછી વ્યાજે પૈસા હોધે ને પછી એક દિવસ પેપરમાં આવે, શું થયું? લટકી ગયો. લટકી જ જાય ને. પૈસા ને સેક્સ માટે આ દુનિયામાં નથી આવ્યા. વી આર હિયર ફોર અ રીઝન. અને આ રીઝન શોધવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે. કોક દિવસ સાહેબ બધાને કહું છું, દિવસમાં અડધો કલાક શાંતિથી, ક્યાંય ના મળે તો ટોયલેટમાં બેસજો, શાંતિથી વિચારજો કે હું જન્મ્યો કેમ, આ હું સવારથી સાંજ સુધી શું કરું છું, ઓફિસ ગયો, નોકરી ગયો, ઘેર એના માટે આવ્યો છું? ના સાહેબ. વોરેન બફેટ, સ્ટીવ જોબ્સ કે સૌજીભાઈ ધોળકિયા જેવા કોઈ માણસોએ એમના શરૂઆતમાં નક્કી નહોતું કર્યું કે આ લેવલે પહોંચશું, પણ હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. આ કેવી રીતે થાય છે એની વાત કરું છું. કરસન કાકા નિરમાવાળાએ ક્યારેય નહોતું વિચાર્યું કે હું નિરમા યુનિવર્સિટી બનાવીશ. સરદાર પટેલને ક્યારેય ખબર નથી કે મારી 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે. કે પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેય ખબર નહોતી કે મારા હાથે 1100 મંદિરોનું નિર્માણ થઈ જશે. તો આ બધું કેવી રીતે થાય છે? આની વાત બહુ સરળ છે, પણ આપણને કદાચ સમજ નથી પાડવામાં આવી. અને એનું કારણ એ છે કે બહુ જવાબદારીપૂર્વક આજે વ્યાસપીઠ પરથી બોલું છું કે આપણા દુઃખ ઉપર તમે દુઃખી રહો, તમે મજામાં ના રહો, તમે મુસીબતોમાં રહો, એ બધાને ગમે છે, કેમ કે આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે. પણ હું તમને એમ કહું છું, જે કરો તે બેસ્ટ કરો. સાહેબ આ વાત હું બધે કહું છું. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી, પણ 4000નું કામ કરતો હતો. મારી સાથેવાળા 3 જણ હજુ વેઇટર છે અને મારી પોતાની 2 હોટલ છે. આ ઈશ્વરનો જાદુ છે. તમને કહું છું, 10,000 પગાર હોય 20,000નું કામ કરજો, 1 લાખ પગાર હોય 2 લાખનું કામ કરજો. કામ ના હોય તો મફત કામ કરજો, પણ બેસી ના રહેતા. કેમ કે કરેલું બેકાર જતું નથી. ધર્મરાજ ચોપડા લખે છે, ઇસ્લામમાં તો ત્યાં સુધી કીધું તારા 2 ખભે મેં 2 ફરિશ્તા બેસાડ્યા છે. બધું લખાય છે. કોણ માને? સીસીટીવી કેમેરા બંધ, હા ચાલુ રાખ, કોઈ છે જ નહીં, તારો બાપ બેઠો જ ઉપર, બધું જ જોવે છે. પથારી ગોળ થઈ જશે. એ 400 રૂપિયામાં 4000નું કર્યું. મારી સાથેવાળા હજુ વેઇટર છે. ઈશ્વરે મને બધું જ આપ્યું કેમ કે હું 4000નું કામ કર. હા એક વાત છે, મે બી કે તમારો શેઠિયો તમને એનો બદલો ના આપે, પણ તમે જે જમા કર્યું છે એ બેકાર જતું નથી. માટે જે કરો તે બેસ્ટ કરો. અહીંયા લખી કાઢો. ચપ્પલ કાઢીએ, રાત્રે હુઈ જઈએ, પથારીમાં એક સોલ ના હોવો જોઈએ. તૈયાર થઈએ, લિપસ્ટિક, આઈબ્રો બધું કરવાનું બેસ્ટ, પણ તકલીફ શું થઈ? આ બધું બેસ્ટ કરવામાં માણસ ડુપ્લિકેટ જીવતો થઈ ગયો. અહીંયા વચ્ચે તમને એક નાનકડી બીજી વાત કરી દઉં. આ બીજી વાત છે પૈસા કમાવાની. એમાં શું છે? પરિણામ તો ઈશ્વરના હાથમાં છે. મેં ડાયમંડના ધંધામાં 93માં એટલું મોટું નુકસાન કર્યું. ખૂબ હોશિયાર હતો. એટલું મોટું નુકસાન કર્યું કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં. મરી જવાનું, જીવવાનું, મરી જવાનું. ઊભો રહ્યો. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે ત્યારે મને મારામાં કંઈક જડે છે. હે ને? એટલે ગભરાવું નહીં. સો મસ્ટ ગો ઓન, ચાલુ રાખવાનું. ઘણા બધા લોકો મને મેક્સિમ ધંધામાં નુકસાન છે, સ્ટાર્ટઅપ પડશે, પણ ધંધામાં એક વાત યાદ રાખજો, વ્યાજે પૈસા લઈને ધંધો કરવો નહીં. અને બીજી વાત, આખું ગામ જેમાં પૈસા કમાતું હોય પણ તમને ખબર ના પડતી હોય તો એમાં પડતા નહીં, તો પથારી ગોળ થઈ જશે. આખું ગામ જેમાં કમાય પણ આપણને સમજ ના પડે તો એમાં પડવું નહીં. આપણને જે પડે, ભગવાને જેના માટે મોકલ્યા છે કરવું ને એમાં રહેવું ખુશ. બધાની જરૂર છે. પાન મસાલા છોડી દેશો તો બિચારા પાનના ગલ્લાવાળાનું ઘર કેમનું ચાલશે? હે, ચિંતાનો વિષય નહીં. બધા દારૂ છોડી દેશે તો વેચવાળાનું ઘર કેવી ચાલશે? આપણે એમાં પડવું નથી. પણ ધર્મ આપણા હાથમાં છે, પૈસા કમાવા મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં છે. પણ જે કરો તે બેસ્ટ કરો.
અને એટલે એક શબ્દ છે ઈમેલ, ઈ કોમર્સ. આ ઈ ક્યાંથી આવ્યો? ઈશ્વર ઉપરથી. ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો, જેને તમે નસીબ કહો છો. સાહેબ, બે પ્રકારના લોકો, એક લઈને જન્મે અને એક બનાવે. કે પેલાનું જમા હતું એને મળ્યું છે અને આપણે જમા કરવાનું છે તો આપણને મળશે. આ એનો કાયદો છે. માટે